મહિલા ધારાસભ્ય ઉજાગર કર્યો છે તે અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ગેનીબેન ઠાકોર જે વાવ વિધાનસભાના ધારાસભ્ય છે અમારી સાથે છે। બેન, આપ અહીંના સ્થાનિક ધારાસભ્ય તરીકે છો, આ વિસ્તારની અમે વાત કરીએ તો કઈ રીતે આ મામલો જે છે આપને ધ્યાનમાં આવ્યો અને કઈ રીતે આ મામલાને આપ આગળ લઈને ગયા? સૌપ્રથમ માર્ચ મહિનામાં જ્યારે રાજ્યનું બજેટ હતું, જિલ્લા પંચાયતના અને બીજા નાના મોટા પ્રશ્નો સંકલન સમિતિ દર મહિને કલેક્ટરના અધ્યક્ષસ્થાને મિટિંગ મળતી હોય છે। એમાં જિલ્લાના વિવિધ તાલુકાના જે કંઈ ડિપાર્ટમેન્ટ વાઇઝ પ્રશ્નો હોય એનું સોલ્યુશન કલેક્ટરના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો ફરજિયાત એમાં હાજર હોય છે। એમાં 8/3/2018ના રોજ મેં કલેક્ટર સાહેબને લેટર લખીને આ મગફળીની તપાસ માટે કરીને એમને માહિતી માગી। માહિતીમાં એવું દર્શાવેલું 8/3/2018 કે બનાસકાંઠાની અંદર બનાસ ડેરીના માધ્યમથી 30 પેટા કેન્દ્રોને ખરીદી અપાઈ છે, 400 કરોડની ખરીદી અપાણી છે। અને વાવ બાબર સોયગામ જે કે મારો મત વિસ્તાર છે, આ 3-4 સેન્ટરોનું નામ આવ્યું ત્યારે મને પોતાને નવાઈ લાગી કે બનાસકાંઠા સંપૂર્ણ પૂરગ્રસ્તમાં હતું। આ જિલ્લા પાટણ અને બનાસકાંઠાને ઓન પેપર સરકારે જમીન ધોવાણ પાક નિષ્ફળના નાણાં ચૂકવ્યા છે। પાક નિષ્ફળ ગયો એના કારણે ખેડૂતોએ પ્રીમિયમ ભરીને વીમા કંપની પાસે પાક વીમો માગ્યો છે અને એ જ ખેડૂતોના નામે મગફળીનું કરોડો રૂપિયાનું પેમેન્ટ ઉધાર્યું છે। ત્યારે વિસંગતતા ત્યાં ઊભી થાય છે। એ જ ખેડૂતો પાક ધોવાણનું અને ભાઈ જમીન ધોવાણને પાક નિષ્ફળના નાણાં લે, એ જ ખેડૂતો પાક વીમો માગે અને એ જ ખેડૂતોના નામે મગફળીનું પેમેન્ટ ઉપડ્યું હોય ત્યારે અમે એને ઊંડા ઉતરીને તપાસ ચલાવી તો ખેડૂતોને એવું પૂછવામાં આવ્યું તો ખેડૂતોએ એવું કીધું કે અમારે મગફળી કોઈ અમે ક્યારે વાવી જ નથી, અમારે ત્યાં મગફળીનું કોઈ ઉત્પાદન થતું નથી। પણ અમારા મારફતે એવું એમના ભારતીય જનતા પાર્ટીના જેણે ખરીદી કરી છે એ સંચાલકો મારફતે એવું કહેવામાં આવ્યું કે અમારે ક્યાંક બહારથી પૈસા આવવાના છે અને અમે તમારા ખાતામાં નાખીએ છીએ, તમે અમને પૈસા ઉપાડીને આપો। કોઈ ખેડૂતોના નામે એના જે કંઈ ઉતારા હોય 7/12 પાણીપત્રક એની અંદર મગફળીનું વાવેતર કરવામાં નથી આવ્યું। ખેડૂતોના ખેતરોમાં જઈને પંચ કેસ કરો તો 10-15 વર્ષમાં પણ ક્યારેય ખેડૂતોએ આ બાજુ મગફળીનું વાવેતર નથી કર્યું। અહીંયા જે આ જગ્યા ઉપર આપણે ઊભા છીએ એ સોયગામ તાલુકો 5-6 વર્ષથી અલગ પડ્યો, એને માર્કેટ યાર્ડ હજી આજ સુધી બનાવ્યું પણ નથી। હમણાં અગાઉ ખેડૂતોએ રજૂઆત કરી કે અહીંયા 2 કે 3 બોરી ધાન લેવું હોય તો એ ક્યારે મળતું નથી, એમને ભાભર કે ડીસા કે લાખણી જવું પડે છે। માત્ર રેકર્ડ ઉપર બતાવેલું એમની બોડી છે નોમિનેટ કરેલી અને એ નોમિનેટ બોડીએ એમના જે કંઈ લાગતા વળગતા હોય એના નામે આ ભ્રષ્ટાચારનું આયોજન કરેલું છે। હું અપેક્ષા રાખું કે બનાસ ડેરીના જે ચેરમેન છે એ ભારતીય જનતા પાર્ટીનું મોટું માથું છે। જેમ સૌરાષ્ટ્રમાં તપાસ થઈ એવી ને એવી તપાસ થશે કેમ એ પણ આ સરકાર ઉપર જ્યારે થાય ત્યારે ને બહાર લાવે ત્યારે ભરોસો કરી શકાય। પણ અપેક્ષા રાખીએ કે પોતે દૂધે ધોયેલા હોય બનાસ ડેરીના ચેરમેન તો એમને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ, પ્રેસ કોન્ફરન્સ કરીને એમની વાત મૂકવી જોઈએ કે ભાઈ જે મારી બનાસ ડેરીના માધ્યમથી 30 કેન્દ્રોને ખરીદી અપાયેલી છે એની હું તટસ્થ તપાસ કરાવીશ। તટસ્થ તપાસ કરાવીને ગુનેગારો હશે એની પાછળ હું પગલાં લેવડાવીશ। અને આ બધું કરીને પણ જો એમનામાં ક્યાંક નૈતિકતા વધી હોય તો જેમ વાઘજીભાઈ બોડાએ નાબેડના ચેરમેને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું એમ બનાસ ડેરીના ચેરમેનને ક્યાંક શરમ જેવું હોય તો એમને પણ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ, આવી મારી માગણી છે। તો અમારી સાથે વાત કરવા માટે ધન્યવાદ। તો ગેનીબેન ઠાકોર જે વાવ